રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ ફેબ્રુઆરી 2026 માસિક રાશિફળ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ આધ્યાત્મિક માર્ગદર્શનનો સંગમ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માઘ માસની આ પવિત્ર ઉર્જા આપના જીવનમાં નવી આશા અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના. આજે આપણે કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026ના સંપૂર્ણ માસિક ફળાદેશ વિશે ચર્ચા કરીશું. આ મહિનો તમારા ગ્રહ ગોચર મુજબ કેવો પ્રભાવ પાડશે, તો ચાલો જાણીએ વિગતવાર. સામાન્ય જીવન તેમજ વ્યક્તિત્વ. જનરલ લાઈફ. ફેબ્રુઆરી મહિનો કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આયોજન અને અમલીકરણનો મહિનો સાબિત થશે. તમારી રાશિનો સ્વામી બુધ હોવાથી આ મહિને તમારી નિર્ણય શક્તિ પ્રબળ બનશે. તમે તમારા વેરવિખેર કાર્યોને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરશો. મહિનાની શરૂઆતમાં થોડો માનસિક બોજ અનુભવાય, પરંતુ મધ્ય ભાગ આવતા સુધીમાં તમે એક નવી આત્મવિશ્વાસની લહેરી અનુભવશો. યાદ રાખજો, અતિશય વિચાર ઓવર થિંકિંગ તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે, માટે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ જરૂરથી કરજો. કાર્ય ક્ષેત્ર તેમજ વ્યવસાય. કેરિયર એન્ડ બિઝનેસ. નોકરિયાત વર્ગ. ઓફિસમાં તમારી કાર્યશૈલીમાં મોટો સુધારો જોવા મળી શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા છો, તો આ મહિને હકારાત્મક સમાચાર મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારી બારીક નજર અને ચોકસાઈથી વખાણ કરશે. સહકર્મીઓ સાથે સ્પર્ધા રહેશે, પણ તમે તમારી આવડતથી સર્વોપરી સાબિત થઈને રહેશો. વેપારી મિત્રો. વેપારી વર્ગ. વેપારમાં ગ્રાહકોની અવરજવર વધશે. જો તમે ટેકનોલોજી, લેખન અથવા પરામર્શના વ્યવસાયમાં છો, તો આ મહિનો વિશેષ લાભદાયી રહેશે. નવી ભાગીદારી કરતાં પહેલાં દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવી. રોકાણ માટે ઉતાવળ ન કરવી. મહિનાનો છેલ્લો સપ્તાહ વધુ સાનુકૂળ રહેલો છે. આર્થિક સ્થિતિ તેમજ ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સંતુલિત રહેશે. આવક. જૂના રોકાણો કે અટકેલા નાણાં પાછા મળવાની પણ સંભાવના રહેલી છે. તમારી સુખ સુવિધાઓ અથવા ઘરના નવીનીકરણ પાછળ ખર્ચ થઈ શકે છે. સામાજિક પ્રસંગોમાં ધાર્યા કરતાં વધુ ખર્ચ થવાની પણ સંભાવના રહેલી છે. તેથી બજેટ બનાવીને ચાલવું ખૂબ જ હિતાવહક છે. આ મહિને કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળજો, કારણ કે તે નાણાં પાછા આવવામાં વિલંબ થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. લવ એન્ડ મેરિડ લાઈફ. પ્રેમ સંબંધ. જેઓ પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ મહિનો મિશ્ર રહેશે. નાની વાતોમાં અહંકાર, ઈગો વચ્ચે ન લાવવો. વાણીમાં મધુરતા રાખશો તો સંબંધોમાં ગાઢતા જરૂરથી આવશે. વૈવાહિક જીવન. જીવનસાથી સાથે કોઈ જૂના વાદ વિવાદ ઉકેલ આવશે. જીવનસાથીની પ્રગતિ જોઈને તમે આનંદિત થશો. સંતાન પક્ષ તરફથી પણ સુખદ સમાચાર મળી શકે છે. અવિવાહિત. યોગ્ય જીવનસાથીની શોધમાં રહેલા જાતકો માટે મહિનાના ઉત્તરાર્ધમાં સારા માગા આવી શકે છે. પારિવારિક તેમજ સામાજિક જીવન. ફેમિલી એન્ડ સોશિયલ. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે. પિતૃપક્ષ તરફથી કોઈ સંપત્તિના
વાદ વિવાદ હોય તો તેમાં સફળતા મળી શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં નિકટતા આવશે. સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે કોઈ ધાર્મિક કે સામાજિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને તેમના આહાર વિહાર બાબતે સાવધાન રહેવું. આરોગ્ય હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. વાયુ તેમજ પિત્ત પ્રકૃતિના લોકોને પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે. વધુ પડતો માનસિક શ્રમ કરવાથી અનિદ્રા કે થાક અનુભવાય. ખાસ કરીને મહિલાઓએ કમરના દુખાવા કે કેલ્શિયમની ઉણપ પ્રત્યે બેદરકાર ન રહેવું. નિયમિત ચાલવાની ટેવ પાડવી બહુ જ હિતાવક છે અને સાત્વિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક માર્ગદર્શન અને ઉપાય. ફેબ્રુઆરી મહિનામાં તમારી આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે નીચે મુજબના ઉપાયો ખાસ કરી શકાય છે. શ્રી ગણેશ ઉપાસના. દર બુધવારે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગં ગણપતિએ નમઃ, ઓમ ગં ગણપતિએ નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. પક્ષીઓને ચણ નાખવું તમારા બુધ ગ્રહને મજબૂત કરશે. બુધવારના દિવસે લીલી વસ્તુઓ અથવા મગનું દાન કરવું પણ શ્રેષ્ઠ રહેશે. શુભ માહિતી. ક્વિક રેફરન્સ. શુભ રંગ પોપટી તેમજ આછો લીલો. શુભ અંક 5, 14 તેમજ 23. શુભ દિવસ બુધવાર તેમજ શુક્રવાર. શુભ રત્ન જ્યોતિષની સલાહ મુજબ પન્ના ધારણ કરી શકાય. શુભ મંત્ર ઓમ બુદ્ધયે નમઃ, ઓમ બુદ્ધયે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ. કન્યા રાશિના જાતકો માટે આ ફેબ્રુઆરી મહિનો ધૈર્ય અને સંયમ સાથે ચાલવાનો છે. તમારી બુદ્ધિ પ્રતિભા તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવશે. ભગવાન તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી મંગલ કામના. જો તમને આ માસિક રાશિફળ ગમ્યું હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા લોકો પણ આનો લાભ લઈ શકે. જય માતાજી. હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.